હવે વાત કરીએ મહેસાણાના જોટાણાની, જ્યાં મસાલાના ભાવમાં તોતિંગ વધારો થયો છે। મહેસાણાનું જોટાણા તેના શુદ્ધ અને ભેળસેળ વગરના મસાલા માટે ગુજરાતભરમાં જાણીતું છે। ત્યારે જોટાણામાં મળતા શુદ્ધ મસાલાના ભાવમાં 80 થી 90% તોતિંગ વધારો થયો છે। ગત વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મરચા સહિતના પાકોનું વાવેતર ઘટ્યું હતું। ત્યારે વાવેતર તેમજ ઉત્પાદનમાં ઘટાડો થતા મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે। મહત્વનું છે કે ગત વર્ષે રેશમ પટ્ટી મરચું 400 થી 450 રૂપિયા વેચાતું હતું, પરંતુ આ વર્ષે તેના ભાવ 700 થી 900 રૂપિયા સુધી પહોંચ્યા છે। ન માત્ર કાશ્મીરી મરચું પરંતુ હળદર અને સાદા મરચા સહિતના મસાલામાં પણ તોતિંગ વધારો થયો છે। ગયા વર્ષે મરચામાં મંદી હતી, વધારે બહુ ઓવર મંદી હતી, એટલે ખેડૂતોએ ઓછું વાવ્યું। આ વર્ષે ખેડૂતોએ ઓછું વાવ્યું એટલે પાક ઓછો થયો, એનો ભાવ એનો દોઢો થઈ ગયો, દોઢોને ડબલ થઈ ગયો છે એમ ગણો। મહત્વનું છે કે ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ખરીદતી હોય છે, ત્યારે મસાલાનો ભાવ ડબલ થઈ જતા તેમના બજેટ પર પણ અસર થઈ છે। પરંતુ જ્યારે વાત સ્વાસ્થ્યની અને ગુણવત્તાયુક્ત મસાલાની આવે ત્યારે ગૃહિણીઓ ડબલ ભાવ આપીને પણ જોટાણાથી મસાલા ખરીદી રહી છે। તેમનું કહેવું છે કે અહીં એકદમ ચોખ્ખા સાફ કરેલા મસાલા તેમની નજર સમક્ષ દળીને આપવામાં આવે છે અને મસાલાને તેલવાળા કરીને પેકિંગ કરી આપવામાં આવે છે। ત્યારે મોંઘવારી વચ્ચે પણ ગુણવત્તા માટે અતૂટ વિશ્વાસ જ તેમને દર વર્ષે જોટાણા ખેંચી લાવે છે। કે આપણી નજર સામે આપણે જે મરચું મરી મસાલા લેવા હોય તો એ લઈ અને સિલેક્ટ કરીને પછી આપણે જાતે દળવા માટે આપવાના હોય છે। દળાઈ અને આપણી નજર સામે જ એનું પેકિંગ પણ થાય છે। મોવાની પ્રક્રિયા પણ અહીંયા જ કરીને આપે છે, તો એ સારી પ્લસ પોઈન્ટ છે। અને આર્ટિફિશિયલ કલર કે એવું કંઈ ભેળસેળની શક્યતા રહેતી નથી, તો એના માટે અમને ખૂબ જ ટ્રસ્ટ છે અહીંયા।